તો ધ ગાર્ડિયનનો આ આર્ટિકલ છે. બહુ પહેલાં યુરોપની અંદર કેવું થયું હતું, એક છોકરી હતી. એ છોકરીએ ટિન્ડર પાસે પોતાની માહિતી માંગી. ટિન્ડર નામનું એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશન કોની માટે છે? તો કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવા માટે, દોસ્તો મિત્રોને એવું બધું બનાવવા માટે, એની માટે છે. તો આમાં કેવું હોય કે જે છોકરો હોય તો એ પોતાની હોબી, પસંદ નાપસંદ એ બધું લખે અને એના આધારે એની છોકરી જે છે, કેવી છોકરી મળવી જોઈએ એની મેચ આવતી હોય. એને શું કહેવાય? મેચ, METCH. સેમ એવી જ રીતે છોકરી જે છે એ પોતાની પસંદ નાપસંદ એ બધું મૂકે અને એના આધારે છોકરાની મેચ આવતી હોય. તો એક છોકરી એવી હતી કે જેણે એણે એવી ફરિયાદ કરી કે મેં કે કેટલા ટાઈમથી ટિન્ડરમાં એકાઉન્ટ બનાવ્યું પણ મને કે જોઈ એવી છોકરાની મેચ આવતી નથી. તો એણે ટિન્ડરને ઈમેલ કર્યો, ફરિયાદ કર્યું અને કીધું કે તમે શું કરો છો, કે તમે કે તમારી પાસે મારી કઈ માહિતી છે કે જેના કારણે હજી સુધી આ આવતું નથી. તો તમને એને જાણી અને નવાઈ લાગશે કે ટિન્ડરે ખાલી 10-12 દિવસનો ડેટા મોકલ્યો અને એ ડેટા જે છે એ 800 પાનાનો હતો. આ છોકરીનો 800 પાનાનો ડેટા હતો અને આ 800 પાનાનો ડેટા એ છોકરીએ જ્યારે વાંચ્યો ને તો એ કે હું ખુદ આશ્ચર્યચકિત થઈ ગઈ. કેમ? કારણ કે આમાં ઘણા બધા ડીપેસ્ટ અને ડાર્કેસ્ટ સિક્રેટ હતા. ઘણી બધી એવી બાબતો હતી મારા વિશે કે જે હું ખુદ પણ નથી જાણતી. ઘણી બધી વાર કેવું હોય કે આપણે ખુદ પણ આપણા વિશે અમુક બાબતો ન જાણતા હોય. તો કે અમુક કે જે ડીપેસ્ટ ડાર્કેસ્ટ સિક્રેટ પણ આ એપ જે છે જાણતું હતું અને અમુક એવી બાબતો કે જે મેં ક્યારેય કોઈને નથી કીધી. મારું બિહેવિયર, મારું વર્તન, મારી પસંદ, મારી નાપસંદ એ બધી વસ્તુ આ જે છે જાણતું હતું. તો આને પણ તમે અમુક વાર આ ઉદાહરણ તરીકે વાપરી શકો છો નિબંધની અંદર ને એ બધાની અંદર, કે સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ એક રીતે કેવી રીતે આપણા જીવનને કંટ્રોલ કરી રહ્યું છે. બરાબર? તો એના વિશે તમે આ આખી વાત લખી શકો છો.